છો બધા મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. અમે હે ને અત્યારે જઈએ છીએ તેલ અવીવ. મારી એક બેનપણી આવી છે, આજે 4 દિવસ થયા, ઇન્ડિયાથી, નવી જ છે, 4 દિવસ થયા છે, તો એ મારું પાર્સલ લઈ આવી છે. હું પણ એના માટે જો આ બેગ ભરીને જાઉં છું, અને મારા ફેમિલીએ મારા માટે મોકલું છે ને બધું, એ એની પાસે છે. તો અત્યારે ભાઈ કહે કે હું આવું છું તો લઈ આવીએ એમ. મેં હાલો જઈએ, બીજું શું, આપણે તો નવરાજ છે અત્યારે રાત. ભાઈ નથી આવ્યા ને ત્યાં સુધી અહીંયા ગાર્ડનમાં આટા મારીએ આપણે. ત્યાં સુધી હું ગાર્ડનમાં આટા મારીશ અહીંયા. તો મને હે ને કાલે એક કોમેન્ટ હતી કે ઇન્ડિયાથી ઇઝરાયલ કેવી રીતે આવીએ ને એના વિશે થોડીક જાણકારી આપો ને, એમ કહેતા હતા. તો ઇઝરાયલથી ઇન્ડિયા કેવી રીતે, ઇન્ડિયાથી ઇઝરાયલ કેવી રીતે આવવું. અમે લોકો હે ને પહેલાં 2 વર્ષ સુધી તો ટ્યુશન કરીએ, પછી ડોક્યુમેન્ટ બધાય બનાવીએ, અને પછી અમે લોકો ટ્રેનિંગ લેવા જઈએ. ત્યાં અમારી ટ્રેનિંગ થાય, મેડિકલ થાય, અને ત્યાંથી અવાય છે મુંબઈથી. અને ઘણાયના એવી કોમેન્ટ હતી કે તમારી કઈ એજન્સી હતી. તો મારી છે ને, હું થાકી ગઈ ને, ખાસ ચડી ગયો મને. મારી છે ને ઓમ સાઈ એજન્સી હતી, અંધેરીમાં હતી. પહેલાં મારી સીપી હતી, બંધ થઈ ગઈ હતી. પછી મેં ઓમ સાઈમાંથી આવી છું. અને આપણે કોઈને જવું હોય તો મુંબઈમાં ઘણી બધી એજન્સીઓ છે, ત્યાં તમે રૂબરૂ જઈ અને વાત કરી લ્યો. પણ જોવાનું કે લીગલી કઈ એજન્સી છે, ફ્રોડમાં ન આવતા, કોઈની વાતોમાં તમારી યારે ફ્રોડ ન થઈ જાય મુંબઈમાં. આટલું ધ્યાન રાખજો, કેમ કે મુંબઈમાં બહુ એવું થાય છે. તો તમે લોકો છે ને મુંબઈ જાઓ ને તો જેમાંથી માણસો આવતા હોય ને એવી એજન્સીનો જ ભરોસો કરવાનો. કોઈ નવીન એજન્સી હોય ને તો ભરોસો ન કરતા, નહીં તો ત્યાં રાતોરાત ઓફિસો ઉપડી જાય ને એજન્સી બદલી જાય મુંબઈમાં. રૂપિયાનું કરી નાખશે. આપણે એક તો ગરીબ માણસો હોય, ક્યાંથી કરીને આવતા હોય ને અહીંયા કામ કરવા માટે તો આપણે આવતા હોય. કે એવું તો નથી કે આપણે અહીંયા બિઝનેસ કરવા આવ્યા, કે અહીંયા ફરવા આવીએ શહેરથી પૈસા વયા જાય તો ગોયરા. આપણે આખા જિંદગીની મૂડી ભેગી કરી હોય, જ્યાંથી ત્યાંથી ઉસીના કરીને એટલા રૂપિયા કરતા હોય આપણે. એટલે ધ્યાન રાખજો, મુંબઈમાં બહુ એવું થાય છે. જે એજન્સી લીગલી છે ને એના મને નામ આવડે છે ને એ હું તમને આપું છું. તમે લોકો ત્યાં તપાસ કરી શકો છો. એમાં કોઈ જાતનું તમારી યારે ઓલું ન થાય, કેમ કે એ છે ને એની પાસે લાયસન્સ છે. એ ખોટું કરે ને તો એનું લાયસન્સ કેન્સલ થઈ જાય એમ. પણ એજન્સી ઉપર ને અંદર જઈને જ ભરોસો કરવાનો. કોઈ વ્યક્તિ તમને એમ કહે ને કે હું કરાવી દઉં તો ભરોસો નહીં કરતા મુંબઈમાં. તો કઈ છે ને લીગલી ત્યાં છે એજન્સીઓ. એક તો છે ને અવિવા છે, જીવન છે, ટ્રાવેલ ટચ છે, અને ઓમ સાઈ. 4 એજન્સીના નામ મને આવડે છે. જોતા સાયકલ હલાવે છે. ભાઈ આવી ગયા રે. ચાલો હવે પછી મળ્યા. જો ન્યાય ફાટક ખુલ્યા ને ગાડી નીકળી તો હવે બંધ થઈ જશે પાછા 2 ફાટક. જો થાય છે ને એ લોકો જેટલા ગામના છે ને એ બધા પાસે આનાય કોડ છે. કોડ વિનાનું આઈ ગેટ ન ખુલે, અમે અંદર એન્ટર નહીં થવાનું. અને આ બાજુ અમારે વાડીઓમાં આવવું હોય ને તો આ બાજુ નો એન્ટર થવાનું. આનાય પણ લોક જોઈએ. મારી ખુદ પાસે નથી આના લોક. ભાઈ આવે તો ગાડી અહીંયા ઉપર રાખે, પછી અમે જઈએ બધા. અંદર ન જાય. રાતે આમાં અંદર ગયા ને તો બીજી ગાડીની વાટ જોવી પડે. બીજી ગાડી આવે, લોક ખોલે તો નીકળવાનું, નહીતર અહીં રાહ જ જોવાની અમારે કે કોઈ ગાડી આવે ખોલે. ને એક એ વાં પણ છે, જોઈજો સાબે દેખાય લાલ લાઈટ. જો એને ઝૂમ કરું એટલે દેખાય. જો ફાટક દેખાય. ન્યાય પણ પાછા લોક જોઈએ. નકરા જો આમ બધામાં આ રીતે ગેટ જ છે. જો આ ખુલ્લો, કોક ગાડી આવતી જોઈ બંધ થાય. જો ગાડી છે ને એ આ સાઈડ જશે અને અહીંયા આવશે ને એટલે એ લોક ખોલશે એનો. જો હમણાં લોક ખોલે ને પછી જ ગાડી એન્ટર થાય. ત્યાં સુધી અંદર નહીં જાય ગાડી. એ વાટ જોઈએ અંદરથી લોક ખોલે. એના મોબાઈલમાં હોય લોક.
છે ને બધી સારી એવી સુવિધા. કોઈ એન્ટર ન થાય અમારા ગામમાં, ગાડી લઈને ન આવી શકે, હાલીને ન આવી શકે. હાલીને આવે તોય આમાં કેમેરામાં આવી જાય કોણ આવ્યું તું ગામમાં. જો હજી બિચારા વાંચો ઉભા હે, કાં તો કોઈ ગાડી આવશે ને તો એનો લોક ખોલે ને સામેથી, જો ઓલી ગાડી આવે છે ને હવે ઈ ખોલશે. આ લોકો અજાણા છે એટલે ઈ લોક ખોલી ન થકતા, ઓલા લોકો ખોલશે સામેવાળા, એટલે ઈ ગાડી વહી જાય. ગાડી ક્યારની ઉભી, જો વહી ગઈ ને ઓલી ગાડી આવી ને એની લોક ખોલ્યો હે સામેવાળી ગાડીએ. તો આવું બધું સરસ સુવિધા છે અમારે અહીંયા. તો જે લોકોને ઇઝરાયલ આવવું હોય એ આવો. ઇઝરાયલ સારી કન્ટ્રી છે, સેફટી બહુ સારી છે. છોકરીઓ એકલીઓ હોય તોય બીક ન લાગે, ગમે ત્યાં જાય તોય. અને સારામાં સારું છે, પગારે સારા આપે છે. તો મહેનત કરો, તમે લોકો પાસ થઈ જશો જે આવતા હોય એ. અને કેરગીવરમાં આવો ને તો વધારે સારું. કેરગીવરમાં ઘણા બધા ફાયદા છે. ઉમાં તો 5 જ વર્ષની વિઝા છે ક્લિનિંગમાં, કોઈ બીજા કામમાં આવશો ને તો. અને કેરગીવરમાં તમે અહીંયા 10 વર્ષ, 12 વર્ષ, 13 વર્ષ, 15 વર્ષ રહેવું હોય ત્યાં સુધી રહીને કામ કરી શકો છો. તો કેરગીવરનું સારું છે. એના માટે તમારે વરસદી છે ને આ તૈયારી કરવી પડે, ક્લાસ કરવા પડે, અને કાગળિયા ને બધું બનાવવું, અને પછી ટ્રેનિંગ દેવા જવાની મુંબઈને, ઇન્ટરવ્યૂ ને. તો એવું બધું છે. પછી સેટ આપણો વારો આવે. ધીરજ રાખવી પડે આના માટે. તો ચાલો, મેં તમને જાણકારી આપી દીધી છે જેટલી મારી પાસે હતી એટલી, અને એજન્સીના નામ પણ આપી દીધા છે. એટલે હવે મને ન પૂછતા હો તમે કે એજન્સી. અહીંયા છે ને થમ્સઅપની બહુ જ મોટી બધી કંપની છે. જો આવી ને અહીંયા છે ને આપણા ઇન્ડિયન ઘણા બધા કામ કરે છે. અને અત્યારે છે ને શનિવાર, જો લોકેશન ઉપર ગાડી આલે, ગીત વાગે ગુજરાતી. અને આજે છે શનિવાર, સબાત ખુલી ગયો છે એટલે હવે બસું ચાલુ થઈ ગઈ બધી વાહન. અહીંયા જો કેટલા માણા ઉભા છે ને આ ઓરિજિનલ છે અહીંના દર્દી ઇઝરાયલના. તો અહીંયા ગાડીમાં કેવી સિસ્ટમ છે, જો ચાનું બતાવે છે કે ડ્રાઈવરને ચા પીવાની જરૂર છે. તો મારી પાસે 2 ચા છે. ભાઈને કહું છું ભાઈ તમે પી લ્યો, પણ ભાઈ ના પાડે છે, હમણાં નથી પીવી, જોવા ચા છે. તો મેં રસ્તામાંથી લીધી હતી. ભાઈ પી કે ના પી, હવે ડ્રાઈવર ન પી તો કંઈ નહીં, હું પી લઉં. ગાડીની બહુ સારી એવી સુવિધા છે અહીંયા. પટ્ટાથી હેઠી જાય ને તો એમાં ગાડીમાં બતાવે, અને એને એવું લાગે કંઈ પણ તો તરત જ એ લોકો સિગ્નલ આપી દે ગાડી. તો સારું કહેવાય. જો હજી લોકેશનમાં 3 મિનિટનો રસ્તો બતાવે છે. 3 ની 5 મિનિટ, સોરી, ના 3 મિનિટ છે આ. તો હવે હે ને હું તો ચા પી લઉં, ભાઈ ક્યારે પી, ભાઈની ઈચ્છા થાય ત્યારે પીશે. અને આ ચા છે ને મેંગો જેવી એવી મસ્ત હોય, કેરીનો રસ હોય, જાણે કે મજા આવે આ પીવાની. બહાર નીકળીએ ને ત્યારે ક્યારેક એન્જોય કરીએ એમ. આપણે ખાવું પીવું તો જોઈએ ને, કામ કરો એ કેના માટે, ખાવા પીવા માટે. ભાઈ મને કહે કે દોતી મેં છે ને મારી બેનપણીને ફોન કર્યો, મેં તારા એરિયામાં ગાડી આવવા દેશે ને? મનાઈ નથી ને? કેમ કે અહીં શુક્રવારે બપોર પછીથી જ શનિવાર રાત સુધી છે ને સબાત હોય. એટલે અમુક એરિયામાં બોર્ડ મારેલા હોય ગાડી નહીં આવવા દેવાની, એમ દત્તી હોય ને એટલે મનાઈ હોય, એમ કે અસુર પાપ લાગે. તો એ કે ના ના અમારા એરિયામાં એવું કંઈ નથી. ને ભાઈ જો તો ગુજરાતી ગીત સાંભળે, એક બેન મને નીંદર આવે એ કે. એટલે મેં વાંધો નહીં, હું મ્યુટ જ કરી દે એટલે તમારો અવાજ ન આવે. ભાઈને ખબર હે ને કે હું આમાં બોલતી હોય ને વિડીયો બનાવતી હોય એટલે મારો જ અવાજ આવે. ભાઈ બોલે જ નહીં કાંઈ. ભાઈ સાનું ના સાંભળે ક્યાં કેમ થાય ને બહુ બોલવા જેવું છે તો જ બોલે, બાકી ભાઈ તો બંધ થઈ જાય. એને ખબર જ છે કે હું વિડીયો બનાવું છું એટલે મારો જ અવાજ આવે છે. તો મેં તમને લોકોને એજન્સીના હવે નામ આપી દીધા. તમે લોકો જોઈ અને અહીંયા તપાસ કરજો, અને કોઈનો બારોબાર ભરોસો ન કરતા. કેમ કે 20-25 લાખ રૂપિયો કંઈ નાની મોટી રકમ તો નથી, બહુ મોટી કહેવાય રકમ. એટલે કોઈ ઉપર ભરોસો નહીં કરવાનો. મારું કહેવાનું તો એ છે કે આપણે જાણીતા કોઈ એજન્ટ હોય ને ઓળખીતા, તો એને ફાઇલ દેવાય, જેથી કરીને આપણે છે ને કોઈ પણ પ્રોબ્લેમ થઈ હોય તો પૂછી શકીએ, એની યાર વાત કરી શકીએ. આપણે કેને કહેવા જવું, કેને ગોતવા જવું 2-3 લાખ બચાવવામાં. સામેની સાઈડ કરી દઈ, ના ન્યા નહીં હાલે, ન્યા નહીં હાલે. અમે જોઈ લ્યો ને કે આ પાર્કિંગ ખુલ્લું છે. આ તો રસ્તો
પણ આ ટ્રાફિક તો જો એટલી બધી પાર્કિંગમાં ગાડીઓ છે. વાર્યું પાર્કિંગ સામે વાં જવા દો ને અંદર પાર્કિંગમાં. કરી દો ને અત્યારે હાલ છે અહીંયા બધી ગાડીઓ પડ્યું જ છે. નગરપાલિકા વાળાનું જ છે. ડબલા લઈને રખડીએ. હવે ક્યાં આવે ફોન કરવો નીચે આવે. આ ડબ્બામાં છે ને મારી ફ્રેન્ડ માટે ગાજરનો હલવો છે, એટલા હરખથી બનાવીને લઈ આવી છું વેલકમ કરવા માટે. આમ ચોકલેટ તો અહીંની ખાશે ને એટલે એને પછી આમ જાજી ભાવશે નહીં, એટલે મેં કીધું મારા હાથનો ગાજરનો હલવો બનાવતી જાઉં ને તો એને સારું લાગે. જો ફાઇનલી હે ને હું પહોંચી ગઈ મારી બેનપણી પાસે, અને અમે બે હે ને બહુ ઝાઝા સમય પછી મળ્યું છે, 3 વર્ષ પછી. તો આ મારી બેનપણીનું છે ને એમ્પ્લોયરનું ઘર છે, તેલેવીમાં ફ્લેટમાં છે. આમ દેખાતા નાનું લાગે પણ અંદર 2-3 રૂમ છે, એક બંકર રૂમ ને 2 રૂમ ને, તો સારું છે. અને એ હે ને બોલે છે આમાં, એટલે મેં મ્યુટ કરી દીધું છે. એને મને કીધું કે આમાં મારો અવાજ આવે ને તો મારા ઘરવાળાને નહીં ગમે. મેં એકદમ મ્યુટ કરી દઈ, વાંધો નહીં. અને હું અત્યારે બનાવું છું કોફી. એ કે હું મારા એમ્પ્લોયરને સુવડાવી દઉં પછી આપણે બે બેસીએ. એટલે મેં કીધું હું કોફી બનાવી લઉં. એ કે ફ્રીજમાં હે ને ઠંડુ ને પડ્યું, ખાવું હોય તો તું લઈ લે. મેં મારે કાંઈ નથી ખાવું, હું ખાઈને આવી છું. ને રસ્તામાં મેં એકદમ ચા પીધી ને કેરીનો રસ હતો ને હાવ નકરો, મોઢું ખરાબ થઈ ગયું, એટલે કોફી ગરમ પી લે તો સારું લાગે. અને ભાઈ હે ને મને મૂકીને વયા ગયા છે, એનો દોસ્તાર છે ને ઇન્ડિયા જાય છે ને એટલે એના માટે આવ્યા હતા તેલેવી. એટલે મેં કીધું મારે જવું છે, તો ભાઈ કહે કે તો હું તમને લઈ જાઉં ને ત્યાં મૂકીને પછી હું વયો જાય. મેં કીધું હા. એટલે હવે મેં આમાં લોકેશનમાં જોયું, મારે 12:30 વાગ્યાની બસ બતાવે મારી બેનપણી ત્યાંથી, ને અત્યારે 11:15 વાગ્યા છે. એટલે અમારી પાસે જાજો સમય છે બેસીને વાતો ને ગપાટા મારવાના. તો પછી તો એના ઘરે નીચેથી સામેની સાઈડથી જ મને બસ મળે છે, 5 મિનિટનો રસ્તો છે, તો એ મને મૂકી જશે. તો ચાલો બાય હવે.